નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણી ચેનલની કોઈ અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો, એટલે જેથી કરીને કોઈ પણ ખેડૂતને માહિતીથી વંચિત ન રહીએ. એટલે મિત્રો, હવે આપણે વાત કરવી છે કે જે 2-3 વર્ષથી આપણે મૂંઝવતો પ્રશ્ન, એટલે કે જે શિયાળુ અને ચોમાસું પાકની અંદર તો લગભગ ખેડૂતો મુસીબતની અંદર મુકાયેલા હોય છે અને જે અલગ અલગ ટ્રીટમેન્ટો કરે છે એનાથી કંઈ સફળતા નથી મળતી. તો તેમની વાત કરીએ તો મિત્રો, હવે જે આપણે 2 વર્ષની અંદર આપણે જોયું છે કે જે કૃમિ નેમોટેડ નામનો રોગ છે, અને અમુક કોઈ એગ્રોવાળાને પણ માહિતી હોતી નથી અને અમુક ખેડૂતોને પણ માહિતી નથી હોતી. તો તેમના વિશેની સંપૂર્ણ વાત કરીએ તો મિત્રો, જે આપણો પાક છે, મગફળી વાવેલી હોય અથવા મગફળીની અંદર તમે જોવો છો કે 25 થી 45 દિવસના ગાળાની અંદર મગફળી એકદમ આપણે ગ્રીનરી જોવા મળતી હોય અને સારો એવો ગ્રોથ કરતી હોય, અને 40-45 દિવસ થાય પછી આપણી મગફળી પીળી પડવા વર્ગે અને જે પીળી પડતે પડતે રાતી થઈ જાય અને પછી મગફળી નીચે બેસી જાય છે. તો એનું કારણ શું છે? તો કે આપણે જેમ માણસની અંદર જેમ લેબોરેટરી કરાવીએ એમ આપણા જમીનની અંદર લેબોરેટરી કરાવવાથી એના આપણે અલગ અલગ ઉપાયો શોધી શકીએ કે આપણી મગફળીની અંદર બીજો કોઈ રોગ નથી, કે કોઈ અંદર સુકારો નથી, ફૂગ નથી, કાળી અને સફેદ ફૂગ પણ જોવા નથી મળતી. તો એનું કારણ શું છે? મૂંડા નથી જોવા મળતા, વાયર મોરમ નથી જોવા મળતી. તો આપણા જે મગફળીના મૂળ છે, મૂળ કોણ ખાઈ જાય છે અને મૂળનો ગ્રોથ કેમ નથી થતો? મૂળની અંદર રાઇઝોબિયમની ગાંઠો કેમ નથી જોવા મળતી? તો કે એની અંદર કૃમિ નેમોટેડ નામનો રોગ છે. તો નેમોટેડ નામના રોગને ઓળખવા માટે થઈને આપણે શું કાળજી લેવી? તો કે આપણે જે મગફળી વાવેલી હોય, મગફળીના મૂળ હોય, એ મૂળની અંદર જે સાઈડમાં મૂળ ફૂટે છે એની અંદર હાવ ઝીણી નાની એવી મગના દાણા જેવી જે ગાંઠ હોય છે, એ રાઇઝોબિયમની ગાંઠ હોય છે, એટલે કે નાઇટ્રોજનની, અને એને ફોડો એટલે પોચી ગાંઠ હોય છે અને વજરિયા કલરનું એની અંદરથી પ્રવાહી નીકળતું હોય છે. અને જે નેમોટેડની ગાંઠ હોય ને, એ ગાંઠ જે મૂળની સાઈડમાં નહીં અને મૂળની વચ્ચે થાય છે, એટલે કે આ મૂળનો વચ્ચેનો ભાગ હોય અથવા એમાં તંતુ મૂળ ફૂટ્યા હોય એની પણ વચ્ચે, અને આ જે મેન મૂળ હોય ખીલા મૂળ એની વચ્ચે જોવા મળતી હોય છે. એટલે એ ગાંઠ દબાવો તો કડક હોય છે. તો એની તમે લેબોરેટરી કરાવો, જ્યારે આપણો પાક હોય ત્યારે પિયત આપેલું હોય અને ભેજવાળી માટી હોય ત્યારે એને લઈને જાવ તો એ માઇક્રો લેબથી જોઈ શકાય છે કે એની અંદર કૃમિ એવી જીવાતો છે. તો મિત્રો, આવી તમે ખાસ કાળજી લ્યો તો એનાથી આપણે આપણા પાકને બચાવી શકીએ અને એની આપણે સંપૂર્ણ માહિતી, એના દવાઓના ટ્રીટમેન્ટ અને એના શું ઈલાજ કરી શકાય કાયમને માટે, એની સંપૂર્ણ માહિતી આપણે લોંગ વિડીયોની અંદર આપવાના છે ને એ યુટ્યુબની અંદર મળી જશે મિત્રો. એટલે એક વખત તમે યુટ્યુબની વિઝિટ કરશો એટલે તમને તમામ એની અંદરથી માહિતી બધી મળી જશે. અને જે આપણે જમીનની પણ કંઈ લેબોરેટરી કરાવી છે એની પણ સંપૂર્ણ માહિતી આપણે લોંગ વિડીયોની અંદર યુટ્યુબમાં મૂકવાના છે મિત્રો. તો ખાસ કરીને આ વિડીયો તમામ ગ્રુપમાં શેર કરજો, એટલે જેથી કરીને ખેડૂતોને આવો મૂંઝવતો પ્રશ્ન હોય તો એનું નિરાકરણ આવી શકે.